સુરત શહેરમાં સોમવારે યથાવત રહી મેઘમહેર. બપોર બાદ વરાછા રોડ, લંબે હનુમાન રોડ, મિની બજાર, હીરા બજાર અને નાના વરાછા સહિતના વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ. પાણીના નિકાલ માટે યોગ્ય આયોજનનો જોવા મળ્યો અભાવ. ભારે વરસાદના કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. અઠવા, અડાજણ, કતારગામ, ઉધના અને પાંડેસરામાં જોવા મળ્યો જળનો જમાવડો. કીમ, કોસંબા, પાલોદ અને ઓલપાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા થયા ઓળઘોળ. વરસાદે સુરત શહેરની સુરત ખરાબ કરી. શહેરના પલસાણા, ખટોદરા અને કડોદરા સહિતના વિસ્તારમાં વરસાદ બાદ ભરાયા પાણી. રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં પણ ગોઠણ સુધી પાણી જોવા મળ્યા. જળનો જમાવડો, મુસાફરો થયા પરેશાન. રેલવે વિભાગ સામે ભારે નારાજગી. વરસાદના કારણે સુરતના બમરોલી રોડ પાસે કર્મયોગી અને શ્રીરામનગરને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા. ડભોલી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા એમ્બ્યુલન્સ ફસાઈ, તો વેડ દરવાજા વિસ્તાર અને કતારગામની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ. સુરતમાં ધોધમાર વરસાદના કારણે સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા. મહાનગરપાલિકાના શાસકોના પાપે ઘોડદોડ રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો. ઉધના ગુરુદ્વારા અને ઉધના દરવાજા વિસ્તારને પણ પાણીએ બાંધમાં લીધો. સ્થાનિક નેતાઓની નબળી કામગીરીની પોલ ખુલી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જામ્યો વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ. દમણના દરિયામાં ભરતીના સમયે જોવા મળ્યો ભારે કરંટ. માછીમારોને સલામતી ખાતર પોતાની બોટ કિનારે લંગારી. સામાન્ય વરસાદમાં પણ વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. છીપવાડ અને દાણા બજારમાં ઘૂંટણસમા પાણીથી જનજીવનને પહોંચી વ્યાપક અસર. પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર ફરી વળ્યું પાણી. થોડા વરસાદમાં જ વલસાડ શહેરી રફતાર પર વાગી બ્રેક. કૈલાશ રોડ પર અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો. લોકોને ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે લાંબો ચક્રાવો લેવો પડ્યો. વલસાડ પાલિકાના ભ્રષ્ટ આયોજનના કારણે નાગરિકો પરેશાન. વાપી મહાનગરપાલિકાના નબળા વહીવટના કારણે ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી. શહેરના નૂતન નગર જકાતનાકા પાસે રોડ પર પાણીનું સામ્રાજ્ય, તો ચલા વિસ્તારમાં રસ્તા બન્યા પાણીમય. પાણીનો નિકાલ ન થતા રાહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. તાપી જિલ્લામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ. વ્યારા શહેર પર વરુણ દેવતાએ વરસાવ્યું હેત, તો કુકરમુંડા તાલુકાના અમુક ગામોમાં પણ થયો વરસાદ. વ્યારા સોનગઢ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકો થયા પરેશાન. ધોધમાર વરસાદ તૂટી પડ્યો નવસારીમાં. હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના સર્કિટ હાઉસ અને તિઘરા રોડ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં થઈ મેઘમહેર. રોડ પર પાણીએ કબજો જમાવતા વાહનોની રફતાર પર વાગી બ્રેક. સાર્વત્રિક વરસાદ વરસ્યો ડાંગ જિલ્લામાં. સારા વરસાદને પગલે નદી નાળા છલકાયા. આહવામાં આવેલો શંકર ધોધ થયો સક્રિય. આહવાથી સાપુતારા જતા માર્ગ પર અનેક નાના ઝરણા વહેતા થયા. અમરેલીના સાવરકુંડલામાં બપોર બાદ ધીમી ધારે વરસ્યો વરસાદ. થોડા કલાકોના વિરામ બાદ ફરી મેઘરાજાએ વરસાવી કૃપા. સામાન્ય વરસાદમાં જ રોડ પર વહેતા થયા પાણી. વાવણી લાયક વરસાદથી અન્નદાતા જોતરાયા ખેતી કામમાં. મેઘમહેર અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સાબિત થઈ મેઘ કહેર સમાન. ગ્રામ્ય વિસ્તારમાં ખેતીલાયક જમીનનું ધોવાણ. લાપડિયા, ચાંદગઢ સહિતના ગામમાં ખેતરો ફેરવાયા બેટમાં. શેત્રુંજી નદી કાંઠાના વિસ્તારોમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો. પાણીના ધસમસતા પ્રવાહના કારણે સાવરકુંડલાના ચરખડિયા ગામ નજીક નેશનલ હાઈવેનું ધોવાણ. નેશનલ હાઈવેની વચ્ચેથી આશરે 20 ફૂટ રોડ ધસી પડતા વાહન ચાલકો ફસાયા. હાઈવેની બંને બાજુ વાહનની લાંબી કતાર. મુશળધાર વરસાદ વરસતા જળ કરફ્યુ જેવી સ્થિતિ ગારિયાધારની રાણી ગામમાં. ચોમેર પાણીનું સામ્રાજ્ય. રાણી ગામ, અખ્તરિયા, ગારિયાધાર માર્ગ રોડનું ધોવાણ. કેટલાક વીજપોલ ધરાશાયી થયા. શેત્રુંજીના પાણી ફરી વળતા અનેક રોડ ક્ષતિગ્રસ્ત થયા. રોડનું તાત્કાલિક સમારકામ કરવાની સ્થાનિકોની માંગ. ભાવનગરના ગારિયાધારમાં રાણી ગામ પાસેનું તૂટ્યું નાળું. નાળું તૂટતા કપાયો સંપર્ક. સ્થાનિક પ્રશાસન જેસીબીની મદદથી નાળાના રિપેરિંગની કરી રહ્યું છે કામગીરી. ભાવનગરના મહુવામાં ભારે વરસાદને કારણે છલકાયો માલણ ડેમ. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા ગામમાં આપવામાં આવ્યું એલર્ટ. ડેમમાં 4145 ક્યુસેક પાણીની આવક. પૂર્વ કચ્છમાં ઇન્દ્રદેવે વરસાવી કૃપા. સામખિયાળી અને રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ મેઘરાજાની મહેર. વાગડ વિસ્તારમાં પડ્યું વરસાદી ઝાપટું. વરસાદ આધારિત ખેતી કરવા ખેડૂતોને મળી રાહત.
પવન સાથે વરસાદ વરસ્યો અંબાજીમાં, માર્ગો થયા પાણી. અંબાજી ખેડબ્રહ્માને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. પાટણના રાધનપુર પંથકમાં પવન સાથે વરસ્યો વરસાદ. રાધનપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં ઓછા વત્તા અંશે વરસાદ. ગામની ગલી, મોહલ્લા અને શેરીઓમાંથી વહેતા થયા પાણી. અન્નદાતામાં છવાયો આનંદ. સાબરકાંઠાના તલોદ અને ખેડબ્રહ્મા તાલુકામાં થઈ મેઘમહેર. તલોદ શહેર ઉપરાંત તાલુકામાં વક્તાપુર, ઉજેડિયા, મહિયલ સહિતના ગામોમાં ઇન્દ્રદેવે પુરાવી હાજરી. સતત ત્રીજા દિવસે ખેડબ્રહ્મા પંથકમાં ખેતીના પાક માટે વરસ્યો વરદાનરૂપ વરસાદ. પ્રથમ વરસાદમાં કાલોલમાં નાણાંનું ધોવાણ. દોલતપુરથી નમરા ફળિયા રોડ પર આવેલા નાળાને નુકસાન. 2 કરોડ 60 લાખના ખર્ચે બનાવેલા રોડની ગુણવત્તાને લઈને ઉઠ્યા સવાલ. તાત્કાલિક સમારકામ કરવાની માંગણી. સાઇડ શોલ્ડરની કામગીરી હલકી કક્ષાની હોવાનો આરોપ. કલોલમાં પડેલા વરસાદથી લોકોને મુશ્કેલી. અણઘડ આયોજનના કારણે ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તા અને ડ્રેનેજના કામમાં લેવલિંગ વગર કરાઈ કામગીરી. નગરપાલિકા માર્ગ મકાન વિભાગની ખુલ્લી પોલ. રાજ્યમાં આજથી 2 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી. સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં પડી શકે છે અતિભારે વરસાદ. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ મધ્યમ વરસાદની શક્યતા. 9 જુલાઈ બાદ વરસાદ થોડા સમય માટે લઈ શકે છે વિરામ. 14 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં સક્રિય થઈ શકે છે સિસ્ટમ. 16 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા. જુલાઈના અંત કે ઓગસ્ટમાં પણ અણધાર્યા વરસાદનું અનુમાન. રાજ્યના 50% વિસ્તારમાં આગામી 72 કલાકમાં પડી શકે છે વરસાદ. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે ઓછો વરસાદ.